15 ફેબ્રુઆરી 2025ના દિવસેથી ગુજરાત સરકારે ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ કર્યો છે, પરંતુ 50, 60, 70 લાખની વસ્તી ધરાવતા મોટા શહેરોમાં કે જ્યાં આખા દિવસ દરમિયાન મોટાભાગના રસ્તાઓ પર ભયંકર ટ્રાફિક જામ રહેતો હોય, તેમજ રોડના ખોદકામ અથવા તો ઠેક ઠેકાણે રિપેરિંગના કામ ચાલુ હોય, ઠેક ઠેકાણે રખડતા ઢોરનો ત્રાસ હોય, ઠેક ઠેકાણે લારી ગલ્લા અને પાથરણાવાળાનો દબાણ હોય, ઠેક ઠેકાણે સ્પીડ બ્રેકરો આવતા હોય, 500 મીટર અથવા તો 1 કિલોમીટર ચાલો ત્યાં ટ્રાફિક સિગ્નલ આવતા હોય, રસ્તાઓ ઉપર ભયંકર ઠેક ઠેકાણે ખાડાઓ હોય, તો રસ્તાની બંને બાજુ મોટા મોટા વાહનો પાર્કિંગ કરેલા હોય અને રસ્તા થોડીક જગ્યા રસ્તા ઉપર ખુલ્લી હોય, બાકીના પાર્કિંગ કરેલા હોય. તો આવા મોટા શહેરોમાં શું ફરજિયાત હેલ્મેટનો કાયદો જરૂરી છે? હા, હેલ્મેટ એ આપણી સેફટી માટે ખૂબ જરૂરી છે, પરંતુ આટલી ગીચતાવાળી વસ્તીમાં જ્યાં તમારી બાઇક માંડ 20 થી 25 કિલોમીટરની ઝડપે ચાલતી હોય ત્યાં ફરજિયાત હેલ્મેટનો કાયદો શું જરૂરી છે? સરકારે આમ જનતાની ચિંતા કરી એ સારી બાબત કહેવાય, પરંતુ રોડ ઉપર જે 8-10ના ટોળામાં પોલીસ તંત્ર લોકોની હેલ્મેટના નામે ઉઘરાણી જે કરી રહ્યા છે એ જોતાં સરકારની લોકોને સેફટી બાબતની ચિંતા કરતાં ઉઘરાણાની ચિંતા વધુ હોય તેવું લાગી રહ્યું છે. તો મિત્રો, આ બાબતે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. ધન્યવાદ.